ભ્રષ્ટાચારનો ભૂવો અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ પર ભૂવો પડ્યો. બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી વિસ્તારને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી વિસ્તારને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓએનજીસી ઓવરબ્રિજને 1.5 વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ ચોમાસામાં જ ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. કામની ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. પ્રોટેક્શન વોલમાં ગાબડું પડતા ચાલુ વરસાદે સમારકામ કરી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. રિપોર્ટર અજર પઠાણ, સત્તર ડે ન્યૂઝ, અંકલેશ્વર.